નમસ્કાર. જરા વિચારો, આજે આપણે પેટ્રોલ પંપ પર જઈએ, મશીનમાં એક આંકડો સેટ થાય અને બસ ગણતરીની સેકન્ડોમાં નળી દ્વારા સીધું જ પેટ્રોલ ગાડીમાં ભરાઈ જાય. બધું જ એકદમ ઓટોમેટિક, વ્યવસ્થિત અને ફાસ્ટ, ખરું ને? પણ શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે આજથી લગભગ એક સદી પહેલાં, છેક 1928માં આ આખી પ્રક્રિયા કેવી લાગતી હશે? તો ચાલો આજના આ વિશ્લેષણમાં સમયની પાછળ જઈએ અને ભારતના બિલકુલ પહેલા પેટ્રોલ પંપની અત્યંત રોમાંચક સફરનો અનુભવ કરીએ. એક બહુ મોટો સવાલ એ થાય કે 1928માં ખરેખર પેટ્રોલ પંપ કેવી રીતે કામ કરતો હતો? વિચારો, એ વખતે કોઈ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું, ઇલેક્ટ્રિસિટીથી ચાલતા મશીનો નહોતા કે કોઈ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન પણ નહોતી. તો પછી વાહનોમાં ઈંધણ ભરવાની આખી વ્યવસ્થા કામ કેવી રીતે કરતી હશે? આ જ તો એક મોટો કોયડો છે જે આપણે આ માહિતીસભર સફરમાં ઉકેલવાનો છે. આજના આંકડાઓ જોઈએ તો અત્યારે આખા ભારતમાં 1 લાખથી પણ વધારે પેટ્રોલ પંપ આવેલા છે. મતલબ ગલીએ ગલીએ પંપ હોવો એ આપણા માટે બહુ જ નોર્મલ વાત છે. પણ 1928ની સ્થિતિ સાવ અલગ હતી. ત્યારે આખા દેશમાં માત્ર ને માત્ર એક જ પેટ્રોલ પંપ હતો. અને એ ક્યાં આવેલો હતો? મુંબઈના હ્યુજ રોડ પર, જેને આજે આપણે એની બેસેન્ટ રોડ તરીકે ઓળખીએ છીએ. બર્મા શેલ કંપની દ્વારા શરૂ કરાયેલો આ એકમાત્ર પંપ આજના આટલા મોટા નેટવર્કનું પહેલું પગથિયું હતું. તો સૌથી પહેલાં વાત કરીએ 1928ની સપ્લાય ચેઇન વિશે. આયાતી ઈંધણનો એક ભયંકર લોજિસ્ટિકલ પડકાર. આ આખી પ્રોસેસ કોઈ સાધારણ વ્યવસ્થા નહોતી. એ સમયે ભારતમાં પોતાની કોઈ ઓઇલ રિફાઇનરી નહોતી. એટલે સૌથી પહેલું સ્ટેપ હતું પશ્ચિમ એશિયા, ઈરાન અને બર્માથી જહાજો દ્વારા પેટ્રોલની આયાત કરવી. પછી બીજું સ્ટેપ, આ પેટ્રોલને માણસો દ્વારા 40 ગેલનવાળા લોખંડના ડ્રમમાં ભરવામાં આવતું. અને ત્રીજું સ્ટેપ તો સૌથી રોમાંચક છે. આ ડ્રમ પંપ સુધી પહોંચાડવા માટે ટ્રક અને સીધી બળદગાડીઓનો પણ ઉપયોગ થતો. અને છેલ્લે કોઈ ઓટોમેટિક મશીન નહીં, પણ હાથથી ગોળ ગોળ ફેરવવા પડતા હેન્ડપંપ વડે ગાડીઓમાં પેટ્રોલ ભરાતું. એક એક સ્ટેપ પર કેટલો બધો શારીરિક શ્રમ! અને આટલી મહેનત પછી એ પહેલા પંપની સ્ટોરેજ કેપેસિટી કેટલી હતી ખબર છે? માત્ર 200થી 300 ગેલન, એટલે કે આશરે 900થી 1200 લીટર જેટલું જ પેટ્રોલ. ત્યાં ફક્ત 2 જ હાથથી ચાલનારા ડિસ્પેન્સર લગાવેલા હતા. આજની મેગા કેપેસિટીવાળી ટાંકીઓ સામે આ આંકડો ભલે સાવ નાનો લાગે, પણ એ જમાના માટે આ એક બહુ મોટી અને ક્રાંતિકારી શરૂઆત હતી. હવે આપણે શરૂઆતી ઈંધણની કિંમત પર નજર કરીએ, જે કાગળ પર તો સસ્તી લાગતી હતી, પણ વાસ્તવમાં એક બહુ મોટી લક્ઝરી હતી. આ સફરનો સૌથી ચોંકાવનારો આંકડો સાંભળવો છે. તે સમયે 1 લીટર પેટ્રોલનો ભાવ હતો 1 થી 2 આણા, એટલે કે માત્ર 6 થી 12 પૈસા. આજના સમયમાં આ કિંમત સાંભળીને તો એવું જ લાગે ને કે પેટ્રોલ તો જાણે મફતના ભાવે વહેંચાઈ રહ્યું હતું. પણ અહીં જ એક મોટો ટ્વિસ્ટ છે. એ સમયનું અર્થશાસ્ત્ર આપણી આજની સમજ કરતાં બિલકુલ અલગ હતું. એક તરફ 1 રૂપિયાની વેલ્યુ એટલી હતી કે તેમાં 16 લીટરથી વધુ પેટ્રોલ આવી જતું. પણ બીજી અને સૌથી કડવી વાસ્તવિકતા એ હતી કે 1928માં એક સામાન્ય માણસની સરેરાશ દૈનિક આવક 1 રૂપિયા કરતાં પણ ઓછી હતી. એટલે કે ભલે ઈંધણ 6 પૈસે લીટર મળતું હોય, પણ સામાન્ય નાગરિકની આવક જ એટલી ઓછી હતી કે તેના માટે પેટ્રોલ ખરીદવું એ અત્યંત મોંઘું અને પહોંચ બહારનું સપનું હતું. તો પછી એક સહજ પ્રશ્ન થાય કે આ પંપ પર ખરેખર પેટ્રોલ ખરીદતું કોણ હતું? એ પસંદગીના ગ્રાહકો કોણ હતા? આ ગ્રાહકોની યાદી બહુ જ એક્સક્લુઝિવ હતી. શરૂઆતના ગ્રાહકોમાં અત્યંત અમીર પારસી અને ગુજરાતી વેપારી પરિવારો સામેલ હતા. આ ઉપરાંત ઉચ્ચ હોદ્દો ધરાવતા બ્રિટિશ અધિકારીઓ, મુંબઈની મુલાકાતે આવતા રાજા મહારાજાઓ અને એ સમયના શરૂઆતી શહેરી ટેક્સી ડ્રાઈવરો પણ આ પંપના નિયમિત ગ્રાહકો હતા. આ બાબત એ એકદમ સ્પષ્ટ કરે છે કે એ યુગમાં મોટરિંગ માત્ર ને માત્ર ધનાઢ્ય અને ખાસ વર્ગ પૂરતું જ સીમિત હતું. હવે વાત કરીએ શરૂઆતના પડકારોની. 1928ના એ કાળમાં આ એક કઠોર વાસ્તવિકતાનો સામનો કરી રહેલું જાણે કે એક સ્ટાર્ટઅપ જ હતું. અને કોઈ પણ નવા સ્ટાર્ટઅપની જેમ અહીં પણ ભયંકર પડકારોનો કોઈ પાર ન હતો. દેશમાં ઓઇલ રિફાઇનરીનો તો સંપૂર્ણ અભાવ હતો અને બહારથી આવતા ઈંધણનો સપ્લાય પણ ખૂબ જ અનિયમિત રહેતો. રસ્તા પર ગાડીઓની સંખ્યા પણ આંગળીએ ગણી શકાય એટલી જ. પણ સૌથી મોટો પડકાર કયો હતો? મુંબઈનો ભારે વરસાદ. ચોમાસામાં પેલી બળદગાડીઓ પર પડેલા 40 ગેલનના લોખંડના ડ્રમમાં કાટ લાગી જતો અને તેમાંથી પેટ્રોલ લીક થવા લાગતું. જરા આંખો બંધ કરીને દ્રશ્ય વિચારો.
મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને કાટવાળા ડ્રમમાંથી કિંમતી પેટ્રોલ ટપકી રહ્યું છે. આ બિઝનેસ શરૂ કરવો અને તેને ટકાવી રાખવો એ ખરેખર લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું. આવા ટપકતા ડ્રમ અને ગણ્યા ગાંઠ્યા ગ્રાહકો જોઈને શરૂઆતમાં તો નફા અંગે ઘણી બધી શંકાઓ સેવાતી હતી. પણ કહેવાય છે ને કે ધીરજના ફળ મીઠા હોય છે. નફા અંગેની એ શરૂઆતની શંકાઓ બહુ જ જલ્દી એક જંગી સફળતામાં ફેરવાઈ ગઈ. આટલા જોખમો છતાં આ સાહસ આખરે સફળ સાબિત થયો અને તેણે ભવિષ્યના વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનો મજબૂત પાયો નાખ્યો. અને અહીંથી જ શરૂ થાય છે બર્મા શેલથી લઈને BPCL સુધીની સફર, એક સામાન્ય પંપની અદ્ભુત કોર્પોરેટ ઉત્ક્રાંતિ. આ હવે કોઈ એકલ દોકલ પંપની વાત નહોતી રહી, પણ એક જંગી કોર્પોરેટ સામ્રાજ્યના ઉદ્ભવની વાત છે. 1928માં બર્મા ઓઇલ કંપની અને શેલ પેટ્રોલિયમ કંપની વચ્ચેના બર્મા શેલ જોઇન્ટ વેન્ચરથી આખી શરૂઆત થઈ. પછી વર્ષ 1976માં એક મોટો ઐતિહાસિક બદલાવ આવ્યો, જ્યારે ભારત સરકારે આનું રાષ્ટ્રીયકરણ કર્યું અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે BPCLની રચના થઈ. અને આજનો યુગ જુઓ, જેની શરૂઆત માત્ર એક જ પંપથી થઈ હતી, એ જ BPCL આજે ભારતમાં લગભગ 25,000 જેટલા અત્યાધુનિક પેટ્રોલ પંપ ઓપરેટ કરે છે. છે ને એકદમ રોમાંચક ઉત્ક્રાંતિ? આ બધું જ જોયા અને સમજ્યા પછી મનમાં એક સવાલ ચોક્કસ ઘુમરાય કે બળદગાડી પર પડેલા એક લીક થતા ડ્રમમાંથી આજના અબજો ડોલરના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જન્મ આખરે થયો કેવી રીતે? આ વિશ્લેષણ પરથી આપણને એ જ શીખવા મળે છે કે આજે આપણે જે સુવિધાઓનો આટલી આસાનીથી ઉપયોગ કરીએ છીએ એના મૂળિયા કોઈને કોઈ સંઘર્ષમય અને અસ્તવ્યસ્ત શરૂઆતમાં જ છુપાયેલા હોય છે. કોઈ પણ મોટી સફળતા હંમેશા નાના અને કઠિન પ્રયોગોમાંથી જ જન્મે છે. હવે પછી જ્યારે પણ પેટ્રોલ પંપ પર જવાનું થાય ત્યારે પેલી 1928ની બળદગાડી, એ કાટવાળું ડ્રમ અને હાથથી ચાલતો પંપ ચોક્કસ યાદ આવશે. આજના આ રસપ્રદ વિશ્લેષણમાં જોડાયેલા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર.